આમ આદમી પાર્ટીના નેતાઓ ગુનેગારોને બચાવવા માટે કેટલી હદે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલો છે, તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે. અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે? અને મારે કહેવું છે કે મહેરબાની કરીને માફમાં રહો, કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે, જે ગુનેગાર પકડાયેલો છે, પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું. ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો, કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય, અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે. આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે, અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું. તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે. એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોથી પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હોય તો મારે એમને એ કહેવું છે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ, તમે આવા નિવેદનો આપવાના બંધ કરો અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી, એ જરા વિચારી લેજો. तो फेक ईडी केस था नहीं फेक ईडी केसમાં હાલ સાહેબ શું તપાસમાં બહાર આવ્યું છે અને હાલ શું પૂર્વક પોલીસ કાર્યવાહી કરી? થોડા દિવસો પહેલા ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી, એમાં એના મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે. અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે. આમાં ગઈકાલે એવું પણ એક અકસ્માત થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે, અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી, એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે. અબ્દુલ સત્તાર માંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. અને થોડા મહિનાઓ પહેલા એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા, એમના સાથે મીટિંગ પણ થઈ હતી. આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે, અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે, એ બધી વિગતો તપાસવામાં આવશે. અને અગર આઈઓને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આઈઓ દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે. કચ્છમાં જે નકલી ઈડીમાં જે વ્યક્તિ પકડાયો છે અને હર્ષભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી, અને હવે તો દુઃખની વાત એ છે કે આઈપીએસ અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન ઉપર જાણે કાયદો ઘડતા હોય અને કાયદોની કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છમાં જે એસપીની શરૂઆતની જે ઇન્ટરવ્યૂ છે એમાં એ સર્ગના કોઈ અલગ કહે છે જે આ ભાઈ પકડાય છે. બીજું કે આ જે ભાઈ છે જે સત્તાર માજોઠી જે છે એ ભાજપના સાંસદ સાથે એમના ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી. પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી. એમની કચ્છના એસપી સાથે ફોટો છે, એમની પૂછપરછ નથી થતી. એટલું નહીં, હું એસપીને કચ્છ એસપી અને કલેક્ટરશ્રી પાસે એક માંગ કરું છું કે મેં સાંભળ્યું છે કે જેમનું કલેક્ટર ઓફિસમાં જ સાંસદનું જે કાર્યાલય છે જનસેવા કેન્દ્ર, એમાં છેલ્લા 3 મહિનાથી આ ભાઈ બેઠો હોય છે. તો એ શું પ્લાન કરી રહ્યા હતા? નકલી ઈડી બનવાનું પ્લાન ત્યાંથી ઘડાયું હતું. અચ્છા, હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે
પહેલા કચ્છ એસપી એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે, અને હર્ષ સંઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે, ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે. મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ, અને એમાં એમ કે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ, અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી. એટલે મિટિંગ તો તમે તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત કે તમે એમના પૂછપરછ સુધીની વાતચીત કરવા માંડી. તમે સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે. હર્ષ સંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરો છો તમે, કાયદાની વિરુદ્ધ જઈને કોશિશ કરો છો. અચ્છા, બીજું અમારી માંગ એ છે આમ આદમી પાર્ટીની કે હમણાં જે ભૂપેન્દ્ર ઝાલા પકડાયા નથી, એને 6,000 કરોડનું જે કાંડ આવ્યું એમાં ઓફિશિયલી એવું કહે છે કે 2.5 લાખ રૂપિયો ફંડ છે એમણે ભાજપને આપ્યું છે. તો ભૂપેન્દ્ર ઝાલાએ 2.5 લાખ રૂપિયો ફંડ આપ્યો, એનો મતલબ એ થયો કે 6,000 કરોડનું કૌભાંડ છે એ ભાજપની દેખરેખ હેઠળ થયું છે. CR પાટીલજી એમને એવોર્ડ આપે છે, હર્ષ સંઘવી એમને એવોર્ડ આપે છે, ઇવન ભીખુસિંહ જે મંત્રી છે એમના દીકરાઓ ઓફિસના ઉદ્ઘાટન કરે છે અને ટ્રસ્ટીમાં છે. તો આ બધાએ FIRમાં નામ કેમ નથી? હર્ષ સંઘવીનો પણ તપાસ થવી જોઈએ, હર્ષ સંઘવીની પણ પૂછપરછ થવી જોઈએ, તો CR પાટીલની પણ પૂછપરછ થવી જોઈએ. અને જો આવું થશે તો લગભગ હમણાં નકલી CBI અધિકારી મોરબીમાં પકડાનો છે, એ ભાજપનો કાર્યકર્તા છે, તો આખી ભાજપ જેલમાં હોવી જોઈએ. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર જે હર્ષ સંઘવીએ કર્યું છે, આમાં તમામમાં હર્ષ સંઘવી પોતે જવાબ આપે કે જે 2.5 લાખ રૂપિયો ભાજપને ઓફિશિયલી જે ફંડ આપ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BSZમાં, એ મામલે ખુલાસો થવો જોઈએ. અને હર્ષ સંઘવી CR પાટીલની શું પૂછપરછ કરશે? પોલીસ તાકાત છે પોલીસની. તો આ તમામ બાબતે આગામી સમયમાં આમ આદમી પાર્ટી રણનીતિ સાથે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે. અને ભાજપવાળા એક વસ્તુ ધ્યાન રાખે કે તમે આમ આદમીના સૈનિકોને છેછેડ્યું છે, હવે ભાજપની એક એક ફોલ પુરાવા સાથે આગામી સમયમાં ખોલવામાં આવશે. Thank you.